જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું. વિષય હિન્દી ધોરણ 5. ગ્રામર તો મોટાભાગે બધા ધોરણમાં સરખું આવતું હોય છે. તો આજે આપણો વ્યાકરણનો વિભાગ છે વચન. આજનો આપણો વ્યાકરણનો ટોપિક છે વચન. વચન કોને કહેવાશે મિત્રો, એ આપણે પ્રથમ સમજી લેવું જરૂરી છે કે વચન કોને કહેવાય. તો આપણે પ્રથમ વચનની વ્યાખ્યા જોઈશું. તો તમને અહીં યાદ રખે કોષ્ટકમાં આપ્યું છે, એ તમારે યાદ રાખવાનું છે. વચનની વ્યાખ્યા છે શબ્દ के जिस रूप से उसकी संख्या का बोध हो उसे वचन कहते हैं. एक शब्द से जिस रूप से शब्दना जे रूपथी उसकी संख्या का એટલે કે એની સંખ્યાનો બોધ હો એટલે કે એમાંથી માહિતી પ્રાપ્ત થતી હોય ઉસે વચન કહેતે હે, એને વચન કહેવાય છે. શબ્દના જે રૂપથી એમાં રહેલી સંખ્યાનો બોધ થતો હોય તો તેને વચન કહેવાય છે. તો મિત્રો આ વ્યાખ્યા તમારે ખાસ પાકી કરવાની છે, યાદ રાખવાની છે. એમાં તો ખાસ તમારે આના ઉપર ભાર દેવાનો છે, ઉસકી સંખ્યા કા બોધ હો ઉસે વચન કહેતે હે. હવે શબ્દમાં તમને જે સંખ્યા બતાવી હોય એની ઉપરથી તમને માહિતી પ્રાપ્ત થશે કે આ કયા પ્રકારનું વચન છે. તો સંખ્યા જે દર્શાવી હોય એને વચન કહેવાય છે. તો વચનમાં પણ પ્રકાર આવે છે, તો કે 2 પ્રકારના વચન હોય છે, એ આપણે જોઈએ. વચનની વ્યાખ્યા જોઈએ. વચન 2 પ્રકારના આવે છે, એક તો એકવચન અને બહુવચન. પ્રથમ તો આપણે એકવચન વિશે માહિતી મેળવીશું. एकवचन शब्द के जिस रूप से एक ही प्राणी या पदार्थ का बोध हो उसे एकवचन कहते हैं. शब्द के जिस रूप से એટલે શબ્દના જે રૂપથી એક ही એટલે એક જ પ્રાણી યા પદાર્થ કા પ્રાણી કે પદાર્થનો બોધ હો એટલે કે બોધ પ્રાપ્ત થતો હોય ઉસે એટલે કે એને એકવચન કહેતે હૈ, એકવચન કહેવાય છે. શબ્દના જે રૂપથી એક જ પ્રાણી અથવા પદાર્થનો બોધ થતો હોય તેને એકવચન કહેવાય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, અંડરલાઈન કરજો નીચે, એક ही प्राणी या पदार्थ का बोध हो उसे एकवचन कहते हैं. તો જો મિત્રો નીચે તમને ઉદાહરણ આપ્યા છે, ગમલા, નદી ને રાણી. તો એક વચનના એ ઉદાહરણો છે. ત્યારબાદ આપણે બહુવચનની વ્યાખ્યા જોઈશું. બહુવચન કોને કહેવાય છે? शब्द के जिस रूप से एक से ज़्यादा प्राणियों पदार्थों का बोध हो उसे बहुवचन कहते हैं. शब्द के जिस रूप से शब्दना जे रूपथी एक से ज़्यादा एकथी વધુ પ્રાણીઓ પદાર્થોનો બોધ હો એટલે કે માહિતી પ્રાપ્ત થતી હોય ઉસે એટલે કે એમને બહુવચન કહેતે હૈ, બહુવચન કહેવાય છે. શબ્દના જે રૂપથી એકથી વધુ પ્રાણી કે પદાર્થની માહિતી પ્રાપ્ત થતી હોય તેને બહુવચન કહેવાય છે. તો મિત્રો ખાસ એની નીચે અંડરલાઈન કરો, एक से ज़्यादा प्राणी पदार्थों का बोध हो उसे बहुवचन कहते हैं. અહીં તમને બહુવચનના પણ ઉદાહરણો આપ્યા છે. એમાં જોઈએ ગમલે, નદિયા અને રાનિયા. તો આ છે બહુવચનના ઉદાહરણો. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે એકવચન અને બહુવચન બંનેમાં શું તફાવત છે. તો આપણે એક વખત ક્લિયર કરી લઈએ કે એક વચનમાં શું કીધું હતું, એક જ પ્રાણી અથવા પદાર્થની વાત કરી હતી, જ્યારે બહુવચનમાં એક સે જ્યાદા પ્રાણી પદાર્થની વાત કરી છે. અહીં તમે જોઈ શકો છો એક વચનમાં જે ગમલે છે, ગમલા,
બહુવચનમાં એનું શું થઈ જશે? ગમલે થઈ જશે. એટલે એક વચનમાં ગમલા એક જ હતું, જ્યારે બહુવચનમાં ગમલે એટલે ઘણા બધા ગમલાની વાત કરી છે. હવે એક વચનમાં બીજું ઉદાહરણ જોઈએ કે નદી. નદી એટલે એક વચનમાં એક જ નદીની વાત કરી છે, જ્યારે બહુવચનમાં નદીયા એટલે કે ઘણી બધી નદીઓના સમૂહની વાત કરી છે. એટલે બહુવચનમાં શું થશે? એ નદીયા થઈ જશે. એક વચનમાં ત્રીજું ઉદાહરણ છે રાની. રાની તો અહીં એક વચનમાં એક જ રાણીની વાત કરી છે, જ્યારે બહુવચનમાં જોઈએ તો રાનીયા એટલે ઘણી બધી રાણીની વાત થઈ છે. આ રીતે મિત્રો એક વચનમાં એક જ વસ્તુની, પદાર્થ કે પ્રાણીની વાત થઈ હોય તેને એક વચન કહેવાય છે, અને જેમાં એકથી વધુ પ્રાણી, પદાર્થ કે વસ્તુની વાત થઈ હોય તેમને બહુવચન કહેવાય છે. આ રીતે એક વચન અને બહુવચનનો તફાવત તમે સમજી ગયા હશો. તો હવે મિત્રો આપણે એક જોડકું જોઈ લઈએ. જેમાં લખ્યું છે निम्नलिखित अ विभाग और ब विभाग के वाक्यों को ध्यान से पढ़िए. એટલે કે જોડકામાં આપેલા અ વિભાગ અને બ વિભાગના વાક્યોને તમારે ધ્યાનથી વાંચવાના છે. જેમાં પહેલું છે રામુ કે પાસ કેલા હે. રામુની પાસે કેળું છે. તો કેલાની નીચે અંડરલાઈન કરેલી છે. તેવી જ રીતે બ વિભાગમાં પેલું છે સતીશ કે પાસ દો કેલે હે. તો અહીં મિત્રો પહેલામાં કેલાની નીચે અંડરલાઈન છે અને બ વિભાગમાં કેલેની નીચે અંડરલાઈન છે. તો આપણે જોઈ ગયા એ રીતે મિત્રો અહીં અ વિભાગ છે એ એક વચન છે, બ વિભાગ છે એ બહુવચન છે. આમાં જોયું તો એક જ કેળાની વાત છે, જ્યારે અહીંયા દો કેલે એટલે બે કેળાની વાત થઈ છે. એ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઘર મેં લડકા ખેલતા હૈ. અ વિભાગમાં લડકાની નીચે અંડરલાઈન છે. વિભાગ બ માં જોઈએ મેદાન પર લડકે ખેલતે હૈ. અહીંયા પણ અ વિભાગ એક વચન છે, બ વિભાગ બહુવચન છે. તમે જોઈ શકો છો કે લડકાની નીચે અંડરલાઈન છે, તો લડકા એટલે એક જ લડકાની વાત થઈ છે, જ્યારે બ વિભાગ બહુવચન છે જેમાં લડકે એટલે ઘણા બધા છોકરાઓની વાત થઈ છે. મેદાન પર લડકે ખેલતે હે. મેદાનમાં ઘણા બધા છોકરાઓ રમે છે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ જોઈએ. ઘોડા તેજ દોડ રાની કે પાસ મોમબત્તી હૈ. મોમબત્તી નીચે અંડરલાઈન છે અને બ વિભાગમાં દાસી કે પાસ મોમબત્તિયા હૈ. તો અ વિભાગમાં મોમબત્તી કીધું છે. જુઓ મોમબત્તી નીચે અંડરલાઈન છે, તો એ શું છે? એક વચન છે મોમબત્તી. જ્યારે બ વિભાગમાં મોમબત્તિયા એટલે કે ઘણી બધી મોમબત્તીની એટલે કે મીણબત્તીની વાત કરી છે. એટલે અ છે એક વચન છે અને બ છે એ બહુવચન છે. એવી જ રીતે ચોથું ઉદાહરણ છે ઘોડા તેજ દોડ રહા હે. ઘોડાની નીચે અંડરલાઈન છે અને ચોથું ઘોડે તેજ દોડ રહે હે. ઘોડેની નીચે અંડરલાઈન કરી છે. તો તમે જોઈ શકો છો મિત્રો અહીં અ વિભાગમાં ઘોડા એટલે એક જ ઘોડાની વાત થઈ છે, અને બ વિભાગમાં ઘોડે એટલે ઘણા બધા ઘોડાની વાત થઈ છે. તો ઘોડા છે એક વચન છે ને ઘોડે બ વિભાગમાં છે એ બહુવચન છે. ત્યારબાદ છેલ્લું ઉદાહરણ પાંચમું ગાँव में पाठशाला है. ને બ વિભાગમાં શહેર મેં પાઠશાલા એ હૈ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં પાઠશાલાની નીચે અંડરલાઈન આપી છે. એક જ શાળાની વાત કરી છે, જ્યારે બ વિભાગમાં પાઠશાલા એ ઘણી બધી પાઠશાળાની સ્કૂલની વાત કરી છે. તેથી પાઠશાલા અ વિભાગ છે એ એક વચન છે અને પાઠશાલા એ બ વિભાગ છે બહુવચન છે. આ રીતે નીચે તમને નોંધ કરીને આપ્યું છે, એ રીડ કરવાનું છે.
उपयुक्त अ विभाग तथा ब विभाग में हर एक वाक्य में एक एक शब्द रेखांकित किया है। એટલે અ વિભાગ અને બ વિભાગમાં એક એક શબ્દ નીચે લાઈન દોરી છે। અ વિભાગ કે રેખાંકિત શબ્દ અ વિભાગમાં રહેલા જે લાઈનવાળા શબ્દ છે તમને અહીંયા આપ્યા છે, કેલા, લડકા, મોમબત્તી, ઘોડા ઓર પાઠશાલા। આ અ વિભાગના રેખાંકિત શબ્દો છે। તો પાઠશાલા જે છે અ વિભાગમાં એ શું છે? एक व्यक्ति या पदार्थ का बोध करते हैं जिसे एक वचन कहते हैं। अविभाग में मैं तमने बात करी रीते जे वस्तुओनी नीचे जे शब्दनी नीचे लाइन करी है बधी एक ज वस्तु ने पदार्थनी बात करे छे। तो आपणे व्याख्या जोईए प्रमाणे एक ज वस्तु पदार्थनी बात करता होय ने केवुं वचन कहेवाय तो एक वचन। हवे ब विभागनुं जोईए तो ब विभाग के रेखांकित शब्द केले, लड़के, मोमबत्तिया, घोड़े और पाठशालाए। तो अहीं ब विभाग में छे एक थी वधु एक से ज़्यादा व्यक्ति या पदार्थ का बोध करते हैं जिसे बहुवचन कहते हैं। आपणे व्याख्या में जोईए प्रमाणे एक थी वधु पदार्थ के वस्तुनी बात करता होय तेने बहुवचन कहेवाय छे। तो मित्रों आ रीते तमने एक वचन अने बहुवचन कोने कहेवाय छे एनो तमने ख्याल आवी गयो हशे। माटे आ वचन आपणो व्याकरणनो टॉपिक हतो तो तमारे खास पाको करवानो छे। वचननी व्याख्या, एक वचननी व्याख्या, बहुवचननी व्याख्या लखवानी पाकी करवानी छे। अने आ जे जोड़कું आप्युं छे अ विभाग ब विभाग ए पण तमारे लखीने पाकું करवानुं छे। नीचेनी नोंध पण तमारे एक वखत लखवानी छे। तमाम वस्तु एक वखत लखवानी, वांचवानी, समजवानी ने पाकी करवानी रहेशे।